સુરતની લાજપોર જેલમાં હવે કેદીઓ અધ્યયન દ્વારા પોતાને નવી દિશા આપી રહ્યા છે. લાજપોર જેલમાં એક જ વર્ષમાં કેદીઓએ 26,000 પુસ્તકો વાંચ્યા છે. 3200 કેદીઓ માટે 18,000 પુસ્તકોની લાઇબ્રેરી બનાવી છે, જેમાંથી 2022માં વર્ષમાં 9,600 જ પુસ્તકો કેદીઓએ વાંચ્યા હતા, પરંતુ 2023માં 24,000 અને 2024માં 26,000 પુસ્તકોનું વાંચન કર્યું હતું. લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતની 7 ભાષાના પુસ્તકો છે, જેમાં ધાર્મિક, મોટિવેશનલ, આત્મકથા, સ્વતંત્ર સેનાનીના જીવન ચરિત્રનો સમાવેશ થાય છે. અમુક કેદીઓ મહિનામાં 5 થી 8 પુસ્તકો વાંચે છે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જે.એન. દેસાઈએ કહ્યું હતું કે ગુનેગારો સુધરીને મેઇન સ્ટ્રીમમાં આવે તે માટે હીરા, કાપડ ઉદ્યોગ વગેરેની સ્કિલ્સ શીખવાય છે. જેલની શાળામાં યોગા, મેડિટેશન, લાઇબ્રેરી વડે કેદીઓનું માનસ પરિવર્તન કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેનો રેકોર્ડ બને છે. જેને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. ટોટલ અમારી પાસે 18,000થી વધારે પુસ્તકો છે અને 7 લેંગ્વેજમાં છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, આ ઉપરાંતની બીજી અન્ય લેંગ્વેજોમાં પણ પુસ્તકો અવેલેબલ છે. અને તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે. કેદીઓ પણ કયા પ્રકારના પુસ્તકો વાંચે છે, દરેક બુક્સ ફિલ્ટર થયેલી હોય છે અને એ કયા પ્રકારનું વાંચન કરે છે એ પણ અમે ટ્રેક રેકોર્ડ રાખતા હોઈએ છીએ. ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે. કેદી એક તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે, તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે અને એમને વાંચન પ્રત્યે અમે વધુ ને વધુ એ લોકોને પ્રોત્સાહિત કર્યા છે અને એના કારણે એક તો સમય એમનો પસાર થાય છે. બીજી વસ્તુ, માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે કે એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી ઉપયોગી નીવડી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ આવ્યો છે. મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય, કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય, જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવદ્ ગીતા હોય, તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ, અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય, તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે હવે ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં. એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે. અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે.